અરે બાપા મેં કોઈના રાવ સીધા સારા નથી કોઈની ફરિયાદ કરીને તો મને શા માટે બોલાવ્યો? અરે રત્ના કાકા રામ રામ રત્ના કાકા. અરે રત્ના કાકા, હા બાપા, તમારી એવી કોઈ રાવ ફરિયાદ નથી તો મને શા માટે બોલાવ્યો બાપા? અરે રત્ના કાકા, હા બાપા, તમારું એક અવગત્યાનું કામ છે એ માટે તમને રાજ દરબારમાં બોલાવ્યા. અરે બાપા, મારું તે તમારે એવું શું કામ કર્યું છે બાપા? અરે રત્ના કાકા, હા બાપા, માતાજીએ ઘડિયાળ એમાં આપણને એવું વાંધો હરખ ન હોય? અરે કાકા, હા માતાજી હરખ ભર્યા, હા, દેશ વિદેશ કંકોત્રી લખી નાખી છે. હો, તે એક જગ્યા ભૂલી ગયા. એલા એ કઈ બાપુ જગ્યા ભૂલી ગયા? અરે રત્ના કાકા, હા બાપા, માતાજી દરરોજ કહેતા હતા હા પિંગલગઢ થી બેન સગુણા આજ આવે, હા બેન સગુણા કાલ આવે. હા બાપા, એ વાત કહેતા સાચી હો. કહેતા 20 વર્ષો વીતી ગયા. હો હા કાકા. 20 વર્ષ વીતી ગયા હો બાપા. માટે માતાજીની આજ્ઞા મળી છે કે આપણા રાજ દરબારમાંથી રત્ના કાકાને બોલાવો. હા પિંગલગઢ બેન સગુણાને તેડી આવશે. અરે બાપા, પિંગલગઢ તો બહુ આગળ છે પણ. અરે રત્ના કાકા, મેં એવું સાંભળ્યું છે તમારી પાસે હાંજુ બહુ જાજુ છે. અરે બાપા, મારી પાસે તો 360 હાંડિયા છે. ઓહો, 300 ને? હા અરે રત્ના કાકા, તો તમારી પાસે એવી હાંડ કોઈ ખરી? હા બાપા, એક આમ જો, એક પવન વેગી હાલે અને એક આપણે આમ મન વેગી હાલે. અરે રત્ના કાકા, હા બાપા, મને મન વગી અને પવન વગીમાં મને કાંઈ સમજાણું નહીં. હો ન કાકા. સમજાણું નહીં કાંઈ? કાકા. અરે બાપા, એક છે ને પવનના ઝપાટા ઝપાટા હાલી જાય અને એક છે ને એ આપણે જેટલું મન હોય એટલું હાલે. અરે રત્ના કાકા, હા બાપા, તમારી મન વગી હાંડ એટલે દેવરૂપી દેવ મનસાગરી. હાંડ. હા કે આજ મારે ફલાણા ઠેકાણે પોકી જાવું તો ફલાણા ઠેકાણે પોકી જાવ. હા, પગાડી દે. તો રત્ના કાકા, હા બાપા, તમે એવું કરો, શું કરું? તમે ગેહડાની અંદર જઈ હા અને હાંડ શણગારીને આવું ને તે હું બેનને કંકોત્રી નક્કી એવી લખીને તૈયાર કરું. ભાઈ, વાંધો નહીં, શણગારીને આવું તમારે જો આગળ દેવ રૂપી હાંડ ને હમણાં. એમ? હા કાંઈ વાંધો નહીં. આમ જુઓ, હા, ભૂગરા ભૂગરા પાછા પાનતા આવે. અરે કાંઈ વાંધો નહીં, ઘૂઘરા બુઘરા બધું બાંધી દઉં. જાઓ તમે. અરે હા, માતાજીની આજ્ઞા મળી છે. માતાજીએ ઘડિયા લગ્ન લીધા છે તો લાઈ બેનને કંકોત્રી લખી તૈયાર કરું તો રત્ના કાકા એની હાંડ શણગારી અને આવી જાય. પાછળનું કરી ન લેતા. કરીએ, કરીએ. એ જીયા જ લગનિયા જાને બેની તાલા વીરના વિયા.
આવ્યા ને એ બધું હો, હો, પાંચસો ને નોટો ને કેટલા છે. એ ગણ્યા અમે ગામના હો. અહીંયા હું ગણવાનો હોય આપણે?
દશરથના ગામનો રે અરે રત્ના કાકા હા બાપા આ કંકોત્રી છે ને હા પડિયા રાજાના હાથમાં જઈને આપજો કાકા કાંઈ વાંધો નહીં, એના હાથમાં જઈને આપું. બરોબર પછી કઈક ગડબડ થાય તો અરે રત્ના કાકા હા બાપા પડિયા રાજાનો મગજ બહુ તેજ છે જેમાં તેજ હોય તો આપણે હું ગોઠા પીકી તમે ગોઠા પડતી. અરે રત્ના કાકા હા બાપા બેનના હાહારીએ જે કાંઈ આપણે રંજક કર્યું ને હા તો આખી જિંદગી બેનને સાંભળવું પડે હા માટે તમે કઈ બોલતા નહીં પોલીસ તો કરો છો કાંઈક બે શબ્દ બોલશે ને તમારા વિશે તો ભાઠા તો પાડી દો. અરે કાકા હા બાપા બેનના હાહારીએ જે આપણે કાંઈ બોલ્યું ને હા તો બેનને દુઃખ થાય માટે તમે કાંઈ બોલો તમને આ રામની દુઆઈ અરે છે બાપા મને કાકા. હાથ નતા દેવા તમારે. કાંઈ વાંધો નહીં, આજ્ઞાનું પાલન તો કરવું પડશે બાપાનું. કાંઈ વાંધો નહીં, માર સાથે માર ખાઈ દે. અને વહેલા છતાં તેડે પાછા બેન લઈ આવજો કાંઈ વાંધો નહીં બાપા, જાવ તો ખરા પણ એ હાલ બાળ બચ્ચાનું